સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર. સ્વાગત છે આપનું સીએનબીસી બજારની ખાસ રજૂઆત પ્રોપર્ટી શોમાં. દિવાળી સ્પેશિયલનો આ શો અમે આપને માટે લઈને આવ્યા છે ગુજરાતના રંગીલા શહેર રાજકોટથી. આજે આપણે વાત કરીશું રાજકોટના પંચવટી મેઇન રોડ વિશેથી. આમ તો આ વિસ્તાર પહેલેથી જ વિકાસ પામેલો છે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં ખૂબ તેજીથી વિકાસ પામ્યો છે. અહીંયા ઘણી બધી રેસિડેન્શિયલ અને કમર્શિયલ સ્કીમો આવી રહી છે, પરંતુ આપણે આજે વાત કરીશું મિથ બિલ્ડર્સની એક સ્પેશિયલ સ્કીમ વિશે, જે અલ્ટ્રા લક્ઝુરિયસ સ્કીમ છે, કસ્તુરી પ્રાઇડ. આપણે આ સ્કીમ જોઈએ, મિથ બિલ્ડર્સ વિશે જાણીએ એ પહેલા જોઈ લઈએ કે પંચવટી મેઇન રોડ વિસ્તાર કેટલો વિકાસ પામ્યો છે. ગુજરાતનું રાજકોટ શહેર રંગીલા શહેર તરીકે ઓળખાય છે. અહીં 1995માં જે ટાઉન પ્લાનિંગ સ્કીમ જાહેર થઈ, તેમાં જે વિસ્તારોનો સૌથી તેજીથી વિકાસ થયો તે પૈકીનો એક વિસ્તાર એટલે પંચવટી સોસાયટી મેઇન રોડ. આ વિસ્તાર 1995થી વિકાસ પામવાનો શરૂ થયો, જેમાં છેલ્લા દરેક વર્ષમાં અહીં ખૂબ તેજીથી વિકાસ થયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે અહીંથી માત્ર 1 કિલોમીટરના અંતરે નવો બનેલ 150 ફીટનો રિંગ રોડ ટચ થાય છે, જ્યાં BRTS સેવા પણ શરૂ થઈ ચૂકી છે. આ ઉપરાંત બીજી તરફ પણ 1 કિલોમીટરના અંતર પર આવેલ છે કાલાવાડ રોડ, જે રાજકોટનો વિકસિત વિસ્તાર પૈકીનો એક ગણાય છે. નવા બનેલ 150 ફીટના રિંગ રોડ પર રિલાયન્સ મોલ અને ઇસ્કોન મોલ આવેલ છે, જેમાં બિગ બજાર અને પેન્ટાલુનના સ્ટોર્સ પણ આવેલ છે. આ રોડ પર 2 અને 3 બેડરૂમના ફ્લેટ સિવાય કેટલીય બંગલોની સ્કીમ પણ આવેલ છે. તો દિવાળી સ્પેશિયલની અમારી આ ખાસ રજૂઆતમાં આપણે જોયું કે રાજકોટનો પંચવટી મેઇન રોડ કેટલી તેજીથી વિકાસ પામ્યો છે. આમ તો રાજકોટનો પોશ ગણાતો આ વિસ્તાર પહેલેથી જ વિકસિત હતો, પરંતુ છેલ્લા 10 વર્ષમાં ખૂબ તેજીથી વિકાસ પામ્યો છે. હવે આપણે જોઈશું કસ્તુરી પ્રાઇડનું સેમ્પલ હાઉસ અંદરથી, પરંતુ એ પહેલા જાણી લઈએ મિથ બિલ્ડર્સ વિશે. રાજકોટના જાણીતા બિલ્ડરોમાંથી એક છે મિથ બિલ્ડર્સ. મિથ બિલ્ડર્સની સ્થાપના 1990માં થઈ હતી અને છેલ્લા 25 વર્ષમાં આ ગ્રુપનું નામ રાજકોટના લોકો માટે વિશ્વાસપાત્ર નામ બની ચૂક્યું છે. આ ગ્રુપ પોતાના દરેક પ્રોજેક્ટમાં અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડી લક્ઝુરિયસથી અલ્ટ્રા લક્ઝુરિયસ કેટેગરીના ઘર બનાવે છે અને પોતાના ગ્રાહકો સાથેના સંબંધોને ખાસ મહત્વ આપે છે. હાલમાં મિથ બિલ્ડરનો પ્રોજેક્ટ કસ્તુરી પ્રાઇડ ચાલી રહ્યો છે. આ ઉપરાંત આ ગ્રુપ દ્વારા કસ્તુરી કેસલ, કસ્તુરી રેસિડેન્સી અને કસ્તુરી બંગલો જેવા પ્રોજેક્ટ તૈયાર થઈ ચૂક્યા છે. તો ચાલો આજે આપણે મુલાકાત લઈએ મિથ બિલ્ડર્સના પંચવટી સોસાયટીના પ્રોજેક્ટ કસ્તુરી પ્રાઇડની. કસ્તુરી પ્રાઇડ 4 BHKની અલ્ટ્રા લક્ઝુરિયસ ફ્લેટની સ્કીમ છે. એક ફ્લોર ઉપર 2 જ એપાર્ટમેન્ટ આપવામાં આવ્યા છે અને 2 એપાર્ટમેન્ટ માટે 2 અલગ અલગ લિફ્ટ આપવામાં આવી છે. લિફ્ટ પણ ઓટો સિસ્ટમ વાળી છે, એટલે જે ફ્લોર સૌથી નજીક હોય અને જ્યાં લિફ્ટ હોય ત્યાંથી એ ફ્લોર ઉપર લિફ્ટ આવી જાય છે, જે વીજળીની બચત કરવા માટે બહુ જ જરૂરી છે. અહીં પ્રવેશ દ્વાર ઉપર આપવામાં આવ્યું છે લીગ્રાન્ડનું વિડીયો કોલ સિસ્ટમ, જે આપ અંદર પણ જોઈ શકો, જે એક સિક્યોરિટી આપને માટે પૂરી પાડે છે, કારણ કે આપને ત્યાં આવનાર મહેમાન આપનો જાણીતો છે કે નહીં એ આપ એના દ્વારા જોઈ શકો છો. અહીં આગળ જે સ્ટેરકેસ છે, પગથિયા છે, એને અલગ કરવા માટે આ પ્રકારનું પાર્ટીશન આપવામાં આવ્યું છે અને અહીંયા આગળ સ્ટેરકેસ અલગથી રાખવામાં આવી છે કે જેથી એક ડિસન્સી જળવાઈ રહે અને જે પ્રકારનું વુડન લુક અહીંયા આપવામાં આવ્યો છે એ આપને દરેક ફ્લેટ પર મળે છે. આવો હવે આપણે 4 BHKનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ. તમે 4 BHKમાં પ્રવેશ કરો એની સાથે જ આપને 2 ભાગમાં ઘર વહેંચાયેલું જોવા મળશે. અહીંયા જે રૂમ આપ જોઈ રહ્યા છો એ ગેસ્ટ રૂમ છે અને આ બાજુ આપનું આખું ઘર છે, જ્યાંથી ડ્રોઈંગ, લિવિંગ અને ફેમિલી રૂમ શરૂ થાય છે. આ 2 ભાગમાં એટલે વહેંચવામાં આવ્યું છે કે અગર આપ ઈચ્છો તો આપની પ્રાઇવસી જળવાઈ રહે એ માટે આ રૂમને અલગ કરવામાં આવ્યો છે. અહીં આગળ આપ પ્રવેશની સાથે આ પ્રકારનું સ્ટેચ્યુ અથવા તો કોઈ સરસ ડેકોરેટિવ પીસ મૂકી શકો છો, જે અત્યારે બતાવવામાં આવ્યું છે, બિલ્ડર તરફથી મૂકવામાં આવ્યું છે. આપને રિયલી આવું મળતું નથી. આવો હવે આપણે ગેસ્ટ રૂમ અંદરથી જોઈએ.
ગેસ્ટ રૂમની સાઇઝની અગર વાત કરીએ તો 15 ફીટ બાય 11 ફીટની સાઇઝ છે એની. ગેસ્ટ રૂમની રીતે ઘણી વિશાળ કહી શકાય એવી સાઇઝ આપને મળી રહી છે. અહીંયા આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા આ પ્રકારના વોર્ડરોબ આપ લગાવી શકો છો કે જેથી આપના મહેમાનને કોઈ પ્રકારની તકલીફ ન પડે. એક સરસ મજાનો ડબલ બેડ તો આવી જ શકે એટલી વિશાળતા છે. એ સિવાય અહીં અગર આપ ઈચ્છો તો એક LED લગાવી શકો છો કે જેથી આપના મહેમાનને પૂરેપૂરું મનોરંજન મળી શકે. આ ગેસ્ટ રૂમ હોવા છતાં પણ આની અંદર એટેચ ટોયલેટ બાથરૂમ આપને મળે જ છે. આપ જોઈ શકો છો અહીંયા જે પ્રકારનો વુડન ડોર આપવામાં આવ્યો છે આ બિલ્ડર તરફથી નથી આપવામાં આવતો. આ એક ઇન્ટિરિયરના ભાગરૂપે અહીંયા લગાવવામાં આવ્યો છે અને આ બાથરૂમ અહીંયા આ પ્રકારનું મળે છે. બાથરૂમની સાઇઝની અગર વાત કરીએ તો 8 ફીટ બાય 4.5 ફીટનું બાથરૂમ છે કે જેથી અંદર પૂરેપૂરું કમ્ફર્ટ રહી શકે. એમાં જે ફિટિંગ્સ વાપરવામાં આવ્યા છે એ હેન્સગ્રોના છે અને ટોટોના, જે બંને જર્મન કંપનીઓ છે. એટલે સેનેટરી વેર અને ફિટિંગ્સ જે છે એ બંને ઇમ્પોર્ટેડ કંપનીઓના વાપરવામાં આવ્યા છે. ફ્લોરિંગની અગર વાત કરીએ તો ચાહે ગેસ્ટ રૂમ હોય, ડ્રોઈંગ રૂમ હોય, લિવિંગ રૂમ હોય, દરેકની અંદર ફ્લોરિંગ જે છે એ ઇટાલિયન માર્બલનું વાપરવામાં આવ્યું છે. આવો હવે આપણે જોઈએ ડ્રોઈંગ, લિવિંગ અને જે ડાઇનિંગ એરિયા છે એ કેવા પ્રકારનો છે. આ પ્રોજેક્ટને અલ્ટ્રા લક્ઝુરિયસ અથવા તો અલ્ટ્રા પ્રીમિયમ પ્રોજેક્ટ કેમ કહી શકાય એનો ખ્યાલ આપને એના ડ્રોઈંગ અથવા ડાઇનિંગ એરિયાની સાઇઝ ઉપરથી આવશે. ટોટલ હોલની સાઇઝ છે 36 ફીટ બાય 16 ફીટની. એને તમે ઈચ્છો એ રીતે પોતાની રીતે લિવિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ અથવા તો ડાઇનિંગની સજાવટ કરી શકો છો. પરંતુ અહીંયા જે પ્રમાણે આપને બિલ્ડર દ્વારા બતાવવામાં આવી રહ્યું છે આ એક ડ્રોઈંગ રૂમ બનાવવામાં આવ્યો છે. 8 થી 10 વ્યક્તિ આરામથી બેસી શકે એટલો વિશાળ રૂમ છે. એટલી જગ્યા આપને ખુલ્લી મળે છે ને એને અડીને જ છે ડાઇનિંગનો એરિયા. ડાઇનિંગ એરિયા પણ એટલો વિશાળ રાખવામાં આવ્યો છે કે 8 થી 10 વ્યક્તિ આરામથી બેસી શકે. જે પ્રમાણે અહીંયા પણ બતાવવામાં આવ્યું છે આટલું વિશાળ ડાઇનિંગ ટેબલ તો આપ આરામથી લગાવી શકો. અગર આપ ઈચ્છો કે આપના ડાઇનિંગ અને ડ્રોઈંગ એરિયાને અલગ કરવો છે તો અહીંયા એક નાનકડું પાર્ટીશન આપ બનાવી શકો છો. ચાલો હવે જોઈએ કિચન. આ છે કિચન. અહીં જે પ્રમાણે દેખાઈ રહ્યું છે કિચનને એકદમ અલ્ટ્રા મોડર્ન લુક આપવામાં આવ્યો છે. અહીં આગળ ગેસ સ્ટવ લગાવવામાં આવ્યો છે. અહીં ઉપર ચીમની આપવામાં આવી છે. આ જો કે બિલ્ડર તરફથી નથી આપવામાં આવતું, આપે પોતાની રીતે લગાવવાની રહેશે. બિલ્ડર તરફથી આપને કોરિયન મટીરિયલનું કિચનનું પ્લેટફોર્મ મળે છે જે આખું ઇમ્પોર્ટેડ છે. પરંતુ આ પ્રમાણેનું ફર્નિચર અગર આપ બનાવવા ઈચ્છો તો આપે આપની રીતે બનાવવાનું રહેશે. આપ અહીંયા આ પ્રમાણેના શેલ્ફ બનાવી શકો કે જેથી આપ કિચનનો સામાન જે છે એ સ્ટોર કરી શકો. એ સિવાય અહીં આગળ માઇક્રોવેવ ઓવન લગાવી શકાય, ફ્રીઝ રાખી શકાય એ પ્રમાણેની સુવિધા અહીંયા આપવામાં આવી છે. એ રીતે આપ આપના કિચનને સજાવી શકો છો. અહીંયા સિંક આ જ રીતનો આપવામાં આવે છે. હેન્સગ્રો કંપનીના ફિટિંગ્સ લગાવીને આપવામાં આવે છે અને આ જે પ્રમાણે અહીંયા વ્હાઇટ દેખાય છે આ કોરિયન મટીરિયલનું કિચન પ્લેટફોર્મ છે. આ આપને મળશે. કિચનને અડીને છે અહીં આગળ સ્ટોર રૂમનો એરિયા. સ્ટોર રૂમની સાઇઝની વાત કરીએ તો 8 ફીટ બાય 5 ફીટનું સાઇઝ છે. એટલે પૂરતી જગ્યા છે. અહીં આગળ આ એરિયાને કવર કરવામાં આવ્યો છે પરંતુ આપને આખું 15 બાય 11નું કિચન મળે છે. એની સાથેનો આ સ્ટોરનો એરિયા અલગથી મળે છે અને આપ ઈચ્છો એ રીતે આને ખુલ્લું રાખી શકો જેથી આપ સ્ટોરના એરિયાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકો. હવે આપણે જોઈશું બેઠક રૂમ, લિવિંગ રૂમ અથવા તો ફેમિલી રૂમ. આપણે જે નામે એને ઓળખવું હોય એ નામે ઓળખી શકીએ. અહીં આગળ જે જગ્યા આપવામાં આવી છે લગભગ 15 ફીટ બાય 14.5 ફૂટનો એરિયા અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. આ 36 ફીટ બાય 16 ફીટનો જે આપણે ડ્રોઈંગ રૂમ ને ડાઇનિંગ એરિયા જોયો તો એની સાથેનો જ એટેચ એરિયા છે. પરંતુ આપ ઈચ્છો તો એને અલગ પણ કરી શકો છો. જે પ્રમાણે અહીં બતાવવામાં આવ્યું છે એ રીતે સોફાની વ્યવસ્થા કરી અને આપ 12 થી 15 વ્યક્તિ આપના ફેમિલી સાથે આરામથી બેસી શકો એ પ્રમાણેની વ્યવસ્થા છે. અહીં આગળ ટીવીનો પોઈન્ટ આપવામાં આવ્યો છે. આ એટલા માટે આપવામાં આવ્યો છે કે અહીં આગળ
આપ આપના ફેમિલી સાથે ટીવી એન્જોય કરી શકો અને જે આપણે ડ્રોઈંગ રૂમનો એરિયા જોયો હતો એ ડ્રોઈંગ રૂમમાં અગર કોઈ મીટિંગ ચાલી રહી છે અથવા તો કોઈ બહારના ગેસ્ટ સાથે વાત ચાલી રહી છે તો એને આપના ફેમિલીને કોઈ રીતે ડિસ્ટર્બન્સ ન પહોંચે એ પ્રમાણેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. આ બધાને અડીને છે પાર્કિંગ ટેરેસ. આ જગ્યાને પાર્કિંગ ટેરેસ એટલે કહેવામાં આવે છે કે 450 સ્ક્વેર ફીટનો ટોટલ એરિયા અહીંયા મળે છે અને એક આપને ડેડિકેટેડ કાર પાર્કિંગ મળે છે કે આપ પોતાની કાર અહીં આ ટેરેસમાં લાવી શકો છો. ઓટોમેટિક લિફ્ટ આપવામાં આવી છે જેના દ્વારા આપ નીચેથી કોઈ પણ ફ્લોર સુધી જઈ શકો અને આપના ઘરના આંગણે આ પ્રકારે ગાડી પાર્ક કરી શકો. અહીંયાથી જે રસ્તો મળે છે અંદર જવાનો એ સીધો આપના ડ્રોઈંગ રૂમમાં જાય છે. આ જે પ્રમાણે અહીંયા આગળ ગ્લાસનું પાર્ટીશન બનાવવામાં આવ્યું છે એ પ્રમાણેનું પાર્ટીશન આપને બિલ્ડર તરફથી બનાવીને આપવામાં આવશે અને આપ ઈચ્છો તો અહીંયાથી સીધા આપના ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ કરી શકો છો. એ સિવાય 450 સ્ક્વેર ફીટની જગ્યાનો ઉપયોગ આપ એ રીતે કરી શકો કે અહીંયા સરસ મજાના પ્લાન્ટ્સ લગાવી શકો, એક આર્ટિફિશિયલ લોન લગાવી શકો અને જે પ્રમાણે અહીંયા બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે આપ બેઠક વ્યવસ્થા કરી શકો. સરસ મજાની ગાર્ડન ચેર્સ લગાવી શકો કે જેથી સાંજ પડે આપ આપના પરિવાર સાથે અહીંયા કોફીની મજા તો માણી જ શકો. એ સિવાય આ સમગ્ર બિલ્ડિંગ એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જ્યાં આગળ વોટરફોલ્સ બનાવવામાં આવ્યા છે એ જગ્યાએ આનો વ્યૂ સીધો આપને મળી શકે છે. એટલે આપ સાંજે બેઠા હોય તો ગાર્ડનનો લૂક તો મળે જ મળે, ગાર્ડનની મજા તો મળે જ. એ સિવાય આપને સરસ મજાનો વ્યૂ પણ મળે છે. ચલો હવે આપણે જોઈશું બીજા 3 બેડરૂમ્સ. કસ્તુરી પ્રાઇડના 4 બેડરૂમમાંથી આપને 2 બેડરૂમ એવા મળે છે કે જેનો ઉપયોગ આપ માસ્ટર બેડરૂમ તરીકે કરી શકો. એની સાઇઝની અગર વાત કરીએ તો 17 બાય 12 ફીટની સાઇઝ છે. આ એ પૈકીનો એક માસ્ટર બેડરૂમ છે. જે પ્રમાણેની એની વિશાળતા છે એ જોતા આપ એને સરસ રીતે સજાવી શકો છો. આ પ્રમાણેનો એક ડબલ બેડ તો આપ લગાવી જ શકો. એ સિવાય અહીં કપબોર્ડ આપ બનાવી શકો એટલી પૂરતી જગ્યા આપવામાં આવી છે. સરસ મજાના વોર્ડરોબ આપ ડબલ બનાવી શકો છો. જે પ્રમાણે અહીંયા બતાવવામાં આવ્યું છે આ પ્રમાણેના કપબોર્ડ આપને બિલ્ડર તરફથી નથી આપવામાં આવતા, પરંતુ આપ આપની રીતે એને ડિઝાઇન કરાવી શકો છો. ફ્લોરિંગની અગર વાત કરીએ તો દરેક બેડરૂમમાં, ડ્રોઈંગ રૂમમાં, કિચનમાં દરેક જગ્યાએ એક સરખું ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ મળે છે. આ બેડરૂમમાં ટીવી માટેના પોઈન્ટ અલગથી આપવામાં આવ્યા છે અને એટલી જગ્યા છે કે આપ આપના પરિવાર સાથે અહીં પણ ટીવીની મજા માણી શકો છો. એ સિવાય વાત કરીએ એના બાથરૂમની. આ એટેચ વોશરૂમ જે છે એ પણ વિશાળ છે. આવો અંદરથી જોઈએ. માસ્ટર બેડરૂમનો બાથરૂમ એની સાઇઝની અગર વાત કરીએ તો 13 ફીટ બાય 8 ફીટની વિશાળ બાથરૂમ છે. અહીં આગળ આપ ઈચ્છો તો આ પ્રમાણેના વોર્ડરોબ લગાવી શકો છો જેની ઊંડાઈ છે લગભગ 2 ફીટ અને હાઇટ છે 7.5 ફીટ જેટલી. એટલે આપને 2 વ્યક્તિ માટેનું પૂરતા કપડાં આવી શકે એ પ્રકારની સ્પેસ આપ અહીંયા બનાવી શકો છો. આ પ્રમાણે ડ્રેસિંગ ટેબલ લગાવી શકો કે જેથી આપ અહીંયાથી તૈયાર થઈને બહાર નીકળી શકો છો. જે પ્રમાણે આપ અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ટોટોના સેનેટરી વેર અને હેન્ડ્સગ્રોના ફિટિંગ્સ લગાવવામાં આવેલા છે. આ દરેક ટોયલેટ બાથરૂમની અંદર આપને મળશે. ફ્લોરિંગ પણ અહીંયા ઇટાલિયન માર્બલનું બાથરૂમની અંદર પણ લગાવવામાં આવેલું છે. અહીં આગળ જો બાથરૂમની વાત કરીએ તો બાથરૂમમાં જે શાવર પેનલ છે એ બિલ્ડર તરફથી જ લગાવીને આપવામાં આવે છે, જેની અંદર આપ અલગ અલગ પ્રકારના બાથની મજા લઈ શકો એ પ્રમાણેની લેટેસ્ટ શાવર પેનલ અહીંયા લગાવવામાં આવી છે. ચાલો આપણે જોઈશું હવે બીજો માસ્ટર બેડરૂમ.
માસ્ટર બેડરૂમ નંબર 2. આની સાઇઝ પણ 17 ફીટ બાય 12 ફીટની છે, એટલે પૂરતો વિશાળ કહી શકાય એવો બેડરૂમ મળે છે. એક ડબલ બેડ તો આપ અહીંયા જેમ બતાવવામાં આવ્યો છે એવી રીતે સરસ મજાનો સજાવી શકો. એ ઉપરાંત અહીં આપ એક વોર્ડરોબ લગાવી શકો છો. વોર્ડરોબની સાઇઝ 2 ફીટ બાય 7.5 ફીટની હોઈ શકે એ પ્રકારે આપ સજાવી શકો છો. પ્લસ આપ અહીંયા આપના પરિવાર સાથે LED જોવા માગો, ટીવી જોવા માગો તો અહીંયા લગાવી શકો. એ પ્રમાણેનો પોઈન્ટ આપવામાં આવ્યો છે. જે મજાની વસ્તુ છે આખા બેડરૂમની, જે આખી સ્કીમની મજાની વસ્તુ છે, આપને જે રિસોર્ટનો લુક મળે છે, જે ફીલ મળે છે એ અહીંયાથી મળે છે. આ બેડરૂમમાંથી આપ સાંજે બેઠા બેઠા સરસ વોટર બોડીની મજા લઈ શકો. એની સાથે સાથે ક્લબ હાઉસ પણ અહીંયાથી જ આપ જોઈ શકો છો. દરેક એપાર્ટમેન્ટના એક બેડરૂમ સાથે આ પ્રમાણેનું કનેક્શન કરવામાં આવેલું છે કે જેથી આપ એની બાલ્કનીમાંથી આ વોટર બોડીની મજા લઈ શકો. આનું બાથરૂમ પણ જોવાલાયક છે કારણ કે એ પણ ઘણું વિશાળ છે. માસ્ટર બેડરૂમ નંબર 2નો બાથરૂમ પણ એટલો જ વિશાળ છે જેટલો આપણે બેડરૂમ નંબર 1નો જોયો હતો. અહીંયા આપ આ પ્રમાણે કપબોર્ડ બનાવી શકો એટલી પૂરતી જગ્યા છે. એ સિવાય અહીંયા ડ્રેસિંગ ટેબલ લગાવી શકાય. જે પ્રમાણે અહીંયા બતાવવામાં આવ્યું છે એ પ્રમાણેનું ડ્રેસિંગ ટેબલ આપ લગાવી શકો છો. અને અહીંયા આગળ આપને જે પ્રમાણે ફિટિંગ્સ અને સેનેટરી વેર જોવા મળી રહ્યા છે એ જ જર્મન કંપનીના છે. અને જે પ્રમાણેની શાવર પેનલ આપણે બેડરૂમ નંબર 1ના બાથરૂમમાં જોઈ હતી એ જ પ્રમાણેની શાવર પેનલ આપણને અહીંયા પણ લગાવેલી જોવા મળે છે. એટલે બંને બેડરૂમના બાથરૂમની લગભગ દરેક સગવડો એક સરખી છે. ચાલો હવે આપણે જોઈશું છેલ્લો બેડરૂમ. ચોથો બેડરૂમ, જેને આપ ચિલ્ડ્રન બેડરૂમ કહી શકો, એની સાઇઝ છે 14 ફીટ બાય 11 ફીટની. એટલે બેડરૂમ માટે પૂરતી જગ્યા છે. આપ 2 બાળકો માટેનો બેડ આ પ્રમાણે સજાવી શકો છો અહીંયા આગળ. અને એ સિવાય બાળકો માટેના કપબોર્ડ અહીંયા જે પ્રમાણે બતાવવામાં આવ્યા છે એ પ્રમાણે આપ બનાવી શકો છો. એટલે બાળકો માટે પૂરતી જગ્યા છે. એને એટેચ બાથરૂમ પણ અહીંયા મળે છે. એ બાથરૂમની સાઇઝની અગર વાત કરીએ તો 8 ફીટ બાય 5.5 ફીટ છે. એટલે બાળકો માટે પૂરતી જગ્યા છે. અહીંયા એક સરસ મજાનું આપ આ પ્રકારે ટીવી લગાવી શકો અથવા તો બાળકોને અહીં એક સ્ટડી ટેબલ લગાવીને આપી શકો કે જેથી બાળકો એનો ઉપયોગ ભણવા માટે કરી શકે છે. તો આપણે જોયું કસ્તુરી પ્રાઇડના 4 બેડરૂમ અને ડ્રોઈંગ રૂમ સાથેનું આખું સેમ્પલ હાઉસ. ચાલો હવે આપણે જોઈશું કસ્તુરી પ્રાઇડમાં બીજી શું એમ્યુનિટીઝ ઉપલબ્ધ છે. તો આપણે રાજકોટના પંચવટી સોસાયટી મેઇન રોડ વિશે જાણ્યું. ત્યાં આવેલી કસ્તુરી પ્રાઇડ સ્કીમનું સેમ્પલ હાઉસ પણ જોયું. હવે આ સ્કીમ બનાવનાર મિત બિલ્ડર્સના ડિરેક્ટર્સ આપણી સાથે છે. એમની સાથે વાતચીત કરીશું. સૌથી પહેલાં ભરતભાઈ પટેલ જે ડિરેક્ટર છે મિત બિલ્ડર્સના, અને ધ્રુવભાઈ પટેલ એ પણ ડિરેક્ટર છે. ભરતભાઈ, હું સૌથી પહેલાં આપને સવાલ પૂછવા માંગીશ કે આ સરસ મજાની સ્કીમ બનાવી છે, આ એરિયા પસંદ કરવાનું કારણ શું? થેન્ક યુ. આમ જોઈએ તો પંચવટી સોસાયટી રાજકોટનું હાર્ટ કહેવાય. અહીંથી સ્કૂલ, હોસ્પિટલ, મોટા રોડ્સ, મોલ્સ બધું નજીક થાય છે. વિધિન 1.5 કિલોમીટરમાં બધું આવી જાય છે. જે જોઈને અમે અહીંયા આ અમારો પ્રોજેક્ટ ડેવલપ કરેલ છે. બરાબર. ધ્રુવભાઈ, આસપાસના વિસ્તારની વાત કરીએ, જેમ ભરતભાઈએ કીધું આ બધી સગવડો તો અહીં આવેલી છે, પણ કનેક્ટિવિટી કઈ રીતની છે? અહીંયા નજીકમાં મુખ્ય રોડ કહી શકાય એવા કયા વિસ્તારો? થેન્ક યુ વેરી મચ. પહેલાં તો કનેક્ટિવિટી તો એક કાલાવ રોડ અમારે આવે છે અને 150 ફૂટ રિંગ રોડ છે. અને ત્યાં 150 ફૂટ રિંગ રોડ ઉપર મોલ પણ અહીંથી નજીક થાય છે, જેમ કે બિગ બજાર છે, રિલાયન્સ છે,
અહીંથી એરપોર્ટ પણ એટલું જ નજીક છે. BRTS પણ અહીંથી 1.5 કિલોમીટરની અંદર છે. બરાબર. ભરતભાઈ, મને બીજો સવાલ એ થાય છે કે કેવા લોકોને ટાર્ગેટ કરીને તમે આ સ્કીમ, કારણ કે આ એક અલ્ટ્રા લક્ઝુરિયસ કહી શકાય એ પ્રકારનો પ્રોજેક્ટ છે, આ સ્કીમ કેવા લોકોને ટાર્ગેટ કરીને બનાવી? રાજકોટની અંદર ખાસ કરીને ઘણી બધી ઇન્ડસ્ટ્રી ડેવલપ થયેલ છે. વેપાર અનેક પ્રકારના છે. બધા વેપારીઓને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ કરેલ છે, જેથી કરીને બધા સારી રીતના એન્જોય કરી શકે. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે ગ્રાઉન્ડમાં હો ત્યારે તમને 5 સ્ટાર કેટેગરીનું રિસોર્ટ ટાઈપ ફીલ થશે, અને પોતાના હાઉસમાં ઘરમાં હો તો તમને ઘર ફીલ થશે. એટલે બંને જોઈને અમે આ પ્રોજેક્ટ બધા માટે બનાવેલો છે. કેવો રિસ્પોન્સ મળી રહ્યો? ખૂબ જ સરસ રિસ્પોન્સ મળેલ છે. એટલે એવું કહી શકાય ભરતભાઈ કે જે લોકોને ટાર્ગેટ કરીને બનાવવામાં આવ્યો છે એ પ્રકારના લોકોને આ ઘર ખરીદવામાં ઇન્ટરેસ્ટ પડી રહ્યો છે. પણ રાજકોટની અગર વાત કરીએ તો ભરતભાઈએ કીધું એમ બીજા ઇન્ડસ્ટ્રીઝ ને એ બધું તો બરાબર છે, પણ જ્વેલરી છે અને હોસ્પિટલ્સ ઘણી અહીંયા બની છે, તો એ પ્રકારના લોકોને આ પ્રોજેક્ટમાં રસ ખરો? 100% આમાં 100ની બીજા ટાઈપના ડૉક્ટર્સ, વેપારીઓ, ઇન્ડસ્ટ્રીયલ, સારા ગ્રુપના બધાને ફ્લેટ લીધેલ છે અને ઇટ્સ ગુડ, સરસ છે. ભરતભાઈ, તમે જેમ કીધું એમ કે ભાઈ બે પ્રકારની ફીલ આવે કે તમે નીચે હો તો એક રિસોર્ટ જેવું લાગે, તો કેવી એમ્યુનિટીઝ તમે અહીંયા ઊભી કરી છે? એમ્યુનિટીઝની અંદર અમે હેલ્થને લઈને જીમ્સ આપેલ છે, આજની લેટેસ્ટ લાઈફસ્ટાઈલને જોઈને થિયેટર આપેલ છે, ગેમ ઝોન આપેલ છે, સ્વિમિંગ પુલ આપેલ છે, અને અલ્ટ્રા વોટર બોડી પણ આપેલ છે, જેથી માણસો નાનાથી બધા મોટા સુધીના બધા એન્જોય કરી શકે, અને સાંજના સમયે બધા નીચે એકસાથે બેસી શકે એવું અમે સિટિંગ પણ આપેલ છે. બિલકુલ. એ સિવાય ફ્લેટની વાત કરીએ તો ફ્લેટમાં શું શું એમ્યુનિટીઝ તમે ઓફર કરી રહ્યા છો? ફ્લેટની એમ્યુનિટીઝમાં એક તો ફ્લેટ આખું અમે અલગ પ્રકારથી પ્લાનિંગ કરેલ છે. આનું 4 બેડરૂમ છે, લિવિંગ, ડાઇનિંગ અને ફેમિલી લિવિંગ વિથ એક અમારે પર ફ્લોર કાર પાર્કિંગનું છે, જે આઈ થિંક ગુજરાતમાં પ્રોજેક્ટો તો બીજા આવેલ છે, પણ પેલી કાર ઉપર ચડાવવામાં જે અમે મિથ બિલ્ડર્સ અત્યારે અમે એમાં કરી ચૂક્યા છીએ. બાકી એમ્યુનિટીઝ ફ્લેટની આખી સોસાયટીની કહીએ તો એક અમે સોલાર સિસ્ટમ ઉપર બહુ ધ્યાન દીધેલ છે. આખું ગ્રીન ઉપર થોડું લઈ જવામાં લઈ ગયા છીએ કે સોલાર ફ્લેટમાં એક ગીઝરના આપણે પોઈન્ટ જ નથી લીધા, જેના હિસાબે ઇલેક્ટ્રિસિટી એક તો બચે છે, અને સોલાર સિસ્ટમ આખી એ રીતે ડેવલપ કરેલ છે કે મેજોરિટી તમે સોલારમાં સવારના મોર્નિંગમાં પાણી તમે ટ્રેપ ખોલો તો ઠંડુ આવતું હોય છે, તો બધા એક જ ડોલ નીકાળી નાખતા હોય છે, એ વેસ્ટ ઓફ વોટર છે. આ આખું એક રિસાયકલ સિસ્ટમ કરી છે, જેના હિસાબે 24 કલાકમાં કોઈ પણ ટાઈમે તમે ટ્રેપ ખોલો એટલે તમને ગરમ પાણી આપે છે. બીજું મને એક જોવા મળ્યું કે આખું સેન્ટ્રલી એસી બનાવ્યું છે, એ કઈ રીતે સિસ્ટમ તમે ઇન્સ્ટોલ કરી છે? એકચ્યુઅલ બધા ફ્લેટ હોલ્ડર્સનું થોડુંક એક ગાઈડન્સ લઈ અને અમે ટોટલ ફ્લેટ બધા સેન્ટ્રલ એસી કર્યા છે. મને બીજું એક જાણવું હતું ભરતભાઈ કે આ જે તમે આખું બનાવ્યું છે એમાં લિફ્ટ સિસ્ટમ તમે જે મૂકી છે કારની, એ કદાચ પહેલી છે, અને એ માટે કોઈ ખાસ મંજૂરી લીધી હતી કે એવું ખરું? મંજૂરી લઈને જ કરેલ છે, અને એ દરેક માળને પોતાની કાર પોતાના ફ્લેટની બાજુમાં પાર્ક કરી શકે એવી રીતના ફેસિલિટી આપી છે. જેટલા ફ્લેટ બનાવ્યા છે એમાં બધાને એક કાર ઉપર સરસ રીતના પોતાના ટેરેસમાં પાર્ક થઈ શકશે, અને ઓછામાં ઓછી 2 કાર નીચે પણ પાર્ક થઈ શકશે. એટલે ટોટલ 3 કારનું પાર્કિંગ બધા ફ્લેટને 3 કારનું પાર્કિંગ મળી શકશે. એ સિવાય સિક્યુરિટી સિસ્ટમ, કારણ કે આટલા હાઈ એન્ડ એપાર્ટમેન્ટમાં જે લોકો રહેતા હોય સ્વાભાવિક છે એમને સિક્યુરિટીની ચિંતા વધારે હોય, તો એના માટે કોઈ સુવિધા ઊભી કરે? સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને અમે લોકોએ ગેટથી ચાલુ કરીએ તો મેઇન ગેટથી કેમેરાસ છે, બધા પોર્શનમાં કેમેરાસ છે, ગાર્ડનમાં કેમેરાસ છે, લિફ્ટ્સમાં કેમેરાસ છે, અને ફ્લેટને લગતા પોચમાં એરિયામાં પણ કેમેરાસ છે. સ્માર્ટ સિટીને ધ્યાનમાં રાખીને તમે કોઈ એવો પ્રોજેક્ટ અથવા એફોર્ડેબલ હાઉસીસ કે એવું કંઈ પ્લાન કરી રહ્યા છો? જનરલી એફોર્ડેબલ હાઉસિંગ અમારું મેઇન ટાર્ગેટ હોય છે. આવા લક્ઝરિયસ પ્રોજેક્ટ અમે 2-5 વર્ષે એક આપતા જ હોઈએ છીએ, પણ અમે ઘણા બધા એફોર્ડેબલ હાઉસિંગ બનાવેલા છે,
અને આના પછીનો નેક્સ્ટ પ્રોજેક્ટ પણ એફોર્ડેબલ હાઉસિંગ છે. મને આનંદ છે કે રાજકોટ સ્માર્ટ સિટીની અંદર પાસ થયું છે, તો એને અનુરૂપ અમે નવા કામ કરશું. બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા મિત બિલ્ડર્સના ડિરેક્ટર્સ ભરતભાઈ પટેલ અને ધ્રુવભાઈ પટેલ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં આટલું જ. આવતા અઠવાડિયે અમે આપને ફરી લઈ જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરના અન્ય વિસ્તારની કોઈ ડેવલપર દ્વારા ડેવલપ કરવામાં આવેલી અદ્યતન સ્કીમ માટે. ત્યાં સુધી જોતા રહો CNBC બજાર. અને હા, અમારી ટીમ તરફથી આપ સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ. Cera present Property Bazaar.